હાલ ભાઈ હાલ જો રિસોર્ટ આવી ગયો. આવી ગયો હા આ રિસોર્ટ છે એમ ને? હા ગિરાનભાઈ રિસોર્ટ બુક જ કરાવી લીધો છે મારા ભાઈ. કાકાભાઈ હા મારા લગ્ન 40 વર્ષે થયા છે હો મોડું કેવરાવાનું થાતું નથી. અલ્યા ભાઈ નો થાય. એ ભાઈ ગોઠવાઈ જોશે ભાઈ ગોઠવાઈ જોશે. એ ભાભી આવી મારા ટીલાની ટીલો ગોઠવાઈ જોશે ટીલો ગોઠવાઈ જો જોશે. જે પૈસા જોતા હોય ને જ્યાં જ્યાં જોવી ના મારા કાકા પાસે લઈ લીજો આપણા કાકા પાસેથી. અલ્યા બધું એમને જ હોઈપું છે આપણે. વાપરું છે ને હા. કાકા લોભ કરતા નહીં હો. અરે ન કરું ભલામણા. હા હું આ તમારો દીકરો જ મને માનવાનો અને છે. ઈ વિદેશની છોકરી મળી હોય મારા દીકરાને અને પછી લોભ કરાય? હા ભાઈ જમા વચ્ચે જ પાડી દેવાનો. ઓહો. હો કાકી મોળા પડતા નહીં. જરાય નહીં. અને પકા હું શું કહું છું હો. અંતર ફુવારા લાવ્યા છો અંતર અલ્યા કેટલા સુરકે ભરી લાવ્યો. નહીં છૂટકે નહીં મારા લગ્નમાં તો હાંડો જ ભરીને લાવવાનું અંતર એટલે જ રોડવી નખાય. અને પોતું રાખવાનું. જે આવ્યો નથી પોતું માર્યું નથી આવ્યો નથી પોતું માર્યું નથી ભલે આખું ગ્રાઉન્ડ ગંધાય. એમાં શું છે અહીંયા આપણે ઓલું સાઉન્ડ નું રાખ્યું છે. ડિસ્કો કરી ઘડી કાયા. હાવ લે કેનેડા વાળા આપણા ઘરના લગ્ન છે આવો પોટા બોટા પછી પાડજો. ડિસ્કો કરો હાલો. ચાલુ કરી દો. 1 2 3 એ ભાઈ કર ચાલુ. કરો. પોતા હાલાવા પડે. હું બરાબર કરજો, મને બહુ ફાવતું નથી. જમાવટ પાડી દો જમાવટ પાડી દો તમ તારે. અરે આમાં એવો ડાન્સ કરવો છે કે વાત પૂછો. મને તો ભાઈના લગ્નનો બહુ વરસ છે. શું કહો તમે? મને બહુ હરખ છે. ડિસ્કો એવો કરો એવો કરો. ભાઈ તો જોવો આમ જોવો હરસ નથી અમાર તો. 40 વર્ષે વારો આવ્યો છે એટલે. હા એ તો વાત સાચી હો. આમ ભાઈ તો જોવો બ્રેક ડાન્સ કરે છે. હા. કાકી હા શું નોટ કરજો હો? આ ભાઈ બોલાવે. આવ હવે અડધો ડિસ્કો અંદર જઈને કરશું. અરે ડિસ્કસ કરવાના. હાલો 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 હાલો. ભાઈ અંદર છે ને ડીજે રાખીને કરતી. ભાઈ પકા હું તને શું કહું છું કે જો મારે 40 વર્ષે વારો આવ્યો છે પણ આમાં આમ તો કોઈ ખામી ન રહેવી જોઈએ. કારણ કે મારા કાકા હારે હું છે ને મર્યાદામાં ઓછું બોલું છું. એ બે કામ પૈસા બહુ ન કાઢે એટલે આ બધું તારે જ કરવાનું છે. હા ભાઈ કાકાને મેં પૈસા આપી દીધા છે. મારા કાકા હારે ભણે ને એટલે હું એ સંભાળ લઈશ. તમારે એ કઈ ઉપાય નહીં કરવાની. અને જે તારી ભાભીની વાત છે ને હા. એ હવે તું કરી. હા હા બધું કરું છું. તમે બેહો. કાકા હું કહું બોલ ને. આ આપણે ઓલો ફોન બંધ કર્યો કે નહીં? હા એ ફોન કર્યો છે. કાલે એ લોકો મુંબઈ ઉતરી ગયા છે હા. અને મુંબઈથી આજ સાંજે રાતે બેસી ગયા છે એટલે સવારમાં હમણાં આવી જશે. અને પૈસા પૈસાની ઉપાધિ નહીં કરતા. ઓલા મેં તમને આપ્યા જ છે ને. અરે એ તો અને ઓર્કેસ્ટ્રાનું બોલું તું ક્યાં તો એ કોને કીધું છે? હે લગ્ન ગીત ગાવા માટે ઓર્કેસ્ટ્રા વાળાને કહી દીધું છે. હા એ આપણો ભાઈબંધ જ છે ને ઘર જેવો સંબંધ છે. હા. એને કીધું જ છે એ આવતા દેશે. એમ હા ફોન કરવો જ કરી લે ને. ફોન ના એને કહી જ દીધું છે. લોકેશન બધા નાખી દીધા છે. ગિરિયાન રિસોર્ટમાં આવતું રહેવાનું છે. હા. અને જાનના બધા આવી ગયા. મામા ને માયમુન માસી ને કાકા ને કાકી ને બધાને આપણે એક એક બંગલો સોંપી દીધો છે. હા. અને એને બધા તૈયાર થવા ગયા છે. વાહ કઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં. બસ હવે અને ગોટિયા તું બરાબર જમાવજો હો. મગન ફોટા જમાવી દેવાના. અરે મોડું કેવરાવાનું નથી હો કાકા. અરે કહેવાય જ નહીં ને. તમને ખબર છે ને ગામના કેટલા મારે હારોલા બબે છોકરાના બાપ થઈ ગયા. અત્યારે મારો વારો આવ્યો છે. એટલે ભલામણા મને ઈ જ ઉપાધિ હતી. તારા 40 વર્ષ થયા ને મને એમ થાય તારા બાપા જો મને જવાબદારી સોંપતા ગયા હતા આ બે ભાઈની જવાબદારી તમારી છે. પણ આ થોડોક ઉતાવળો થઈ ગયો ને એની મેળા કરી લીધું અને તને હવે પરણાવી દો એટલે મારી જવાબદારી ઓછી થાય. અને અમે છે ને એવી રીતે માનવી છે. આ તો કાકા કહેવાના છે બાકી મારા બાપ સમાન છો તમે. એમાં બીજું આવતું જ નથી ને. અને પકા જો મોડું કેવરાવતો નહીં હો. એટલે ભાઈ નહીં મોડું કરવાનું થતું જ નથી. આ જિંદગીમાં એક જ દાડો વરાજો થવાનું આવે છે
એટલે કોઈ જાતની ખામી ન રહેવી પડે. અરે કોઈ જાતની નહીં. હરખમાં મને મારી આ ડીજે વાળાને કહી દીધું, આ ડીજે વાળા ઘરના જ છે. એને કહી દીજે તું કોઈ વગાડવામાં ખામી ન આવી જોઈએ. એટલે તો આ હગાત છે. જો આ આપણે ભાઈ જ છે, આ ભાઈ જ છે. ડીજે એને ઘરનું હમણાં ચાલુ કર્યું એટલે તો ઓર્ડર આપ્યો છે. આને ફોટો શૂટિંગ નો ઓર્ડર આપ્યો છે આપણે. કે હમણાં જ લાવ્યા ડીજે. આ મુહૂર્ત જ આપણું. અરે મુહૂર્ત આપણું હોય ને હા. એટલે આપણે એને આમ તો દઈ જ દેવાની ફી જે થાય. પૈસા દરેક દેવાના છે એટલે ઘર વાળા વગાડે બહુ ઘરના કરી કરીને એમાં કાપ નહીં મૂકવાનો કાપ મેકવાનો થતો જ નથી. અને એને કહી દેજે કે તમે છે ને તમારે એવું નહીં સમજવાનું અમે વગાડવા વાળા છે, તમે અમારા ઘર જેવા જ છો. એ બધું કહી દીધું છે. કામ હોય ને કામ ને ડિસ્કો કરવા આવવાનું. કે આને બરોબર મેં ઓળખ્યો નહીં. આને આ ભીખાભાઈ નો આપણે. આ ભીખાભાઈ છોકરો હા એટલે એન મોટો થઈ ગયો. આ બોટાદ વાળા આપણે હા 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 ત્યાંથી ડીજે વાળા ને લાવીએ. આ મારી હારોલો છે પણ વધ્યો નથી. તમારું થઈ ગયું ને? હા બસ તો. જો ટીલાભાઈ ફોટા એ મસ્તી ના પાડી તમારા. એમ આ બધી ભલામણ તો કરી જ હોય ને તમને. આ પોપટભાઈ નો ભાવનગર. આ ઓલો પોપટ કે એનો છે? આ ગામમાં રહેશે કે બહાર રહેશે? એ અહીંયા આવ્યો પડખે ને ગામમાં રહેવા. સારું કર્યું. આ બધા બહાર ગયા, સુધરી ગયા, ધંધા વાળા થઈ ગયા. હજુ હું ને આયા ને આયા હું હલવાણો છું. એ બધું થઈ જાય, લગ્ન થાય એટલે તમે સુધરશો. એ પકાભાઈ હાલો, રામ 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 રામ, રામ રામ. હું આપણે અહીંયા અમદાવાદ થી હા આ ઓર્ગેનાઇઝર છું. આપણે સાઉન્ડ માટે કીધું હતું ને, હા હાલ. તો આ મોડું થાય એમ હતું, પંચર પીડ્યું હતું આવતા આવતા, હા અને વળી પાછું આ ગિરેન જોઈ રિસોર્ટ એ મળતો નતો. પણ તમે ખીરી પણ રામભાઈ ફોન તો કરાય ને તમારે. તમે લગ્નના કામમાં પીડાવો ને ડીજે ને એવું ફટાક્યા ફૂટતા હોય મને ને, આ ફોન કેવા કરી દેવાય. લગ્ન હોય તો શું થોડો થઈ કરાય. ગયું એમાં? મેં હજી વાત એમને કરી લીધી છે. એ મારા મિત્ર છે, આપણા ઘર જેવું છે. અને આ ભાઈ કોનો દીકરો? એ મારા મિત્ર છે. ઠીક, પણ આપણે મિત્ર. ઘર જેવો સંબંધ છે. મેં ગામ ના હોય. હા ઓલા તું અમદાવાદ થી ઓર્કેસ્ટ્રાનો સ્ટાફ લઈને આવવાનો કહેતા ઈ. હા યા રામજી. હા હા નમસ્તે નમસ્તે ભાઈ, જય માતાજી. મજા માતાજી. આવવામાં બહુ તકલીફ નહીં ને? થોડી ઘણી થઈ હતી પણ વાંધો ન આવ્યો. આમ પાછું અહીંયા અંદર આવવામાં એમ બોર્ડ બહાર માર્યું છે ને એટલે ખબર પડી જાય કે ગિરેન જોઈ રિસોર્ટ અહીંયા માલી પાસે, અને ઓલી ખીસરી ગામ કીધું હતું ને, હા હા તુલસી શ્યામ વાળો રસ્તો, એટલે એમ વાંધો ન આવ્યો. 80 રૂમ આપી દેવાનો અમને. હા ભાઈ. એક અઠરા. બધાને આપણે ક્યાં અહીંયા ફૂલ સુવિધા જ રાખી. તમારા લગ્નમાં કઈ ઘટવા જ નથી દેવાનું. આખો રિસોર્ટ રાખ્યો છે, કેટલાય બંગલા છે, કેટલાય રૂમ. હા તમે બધું ઓલું સેટઅપ તમારું રહ્યું ને ગીત ગાવાનું બધું લગાડી જ દેજો. સેટઅપ લગાડે અને આખો સ્ટાફ જે છે ને, હું એ ફ્રેશ થવા એને પોતપોતાના રૂમમાં ગયો છે, એટલે એ કઈ ચિંતા તમારે નથી કરવાની. ચિંતા કરવા જેવું નથી રાખ્યું. પકા. હમ. અને આપણે છે ને આ ગામડું છે એટલે એવા હિન્દી ને ઇંગ્લિશ ને અંગ્રેજી એવા ગીત નહીં વગાડવાના હો. એ કહી દેજે ગુજરાતી ઠપકારવાના. લગન ગીત ની લગન ગીત રીતે જ વગાડે. કેમ વગાડો તમે? એ તો લગ્નના ગીત જ આવે ને. હા ભાઈ એમ. આ તો અમદાવાદ ના સોદવાળો હિન્દી વગાડો. ના અમારા રે અહીંયા ના. કોઈ સમજે નહીં. ના ના એવું નથી. તમારા ગુજરાતી લગ્નના ગીતો જ આવશે. અને તમારો ધંધો તમને ખબર હોય ને, હા, હા. ગામડું એટલે એ રીતે હાલો, સિટી હોય એટલે એ રીતે એમ જ હાલતા હોય. હોય. વાપર જ કરવાનું. હું તમને શું કહું છું? હો હાલો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હા તો હાલો કરી લઈ. હાલ હાલ ટીલા. અને કાકા તમને હું કહું છું, ઓલી 15,000 ની હાડી છે એ મૂકી નથી રાખવાની, કાકીને પહેરાવાની છે. ઈ પણ મેં કીધું પણ ઈ કે ઈ માથેથી હરી જાય એટલે આઈને આ પહેરી. ના ને થોડીક ઘડીક વાર તો પહેરજો કાકી. આ લગન છે, કાંઈ હોળી નથી. આ મોડું પડવાનું થતું જ નથી કાકી. ભાઈ હવે તમે નાસ્તો અરખો કરી લેજો, પછી લગન ટાઈમે ભૂખ ન લાગે. હાલે મગન. અલ્યા ભાઈ ને એટલે કેવો છો તું? તમારે ચા ન પીવાય. કા હું કરે સા વગરનો તો મને મજા જ ન આવે. પણ એક દી નહીં પીતા ખાઈ નહીં જાય. એટલે તને ખબર નથી દીમાં કેટલી વાર સા પીવું છું. સા નો તો હું ફૂલ બંધાણી છું. પણ એ વાત બધી આખી તું તો ભાઈ વરાજો ઘડીએ વળીએ ખબર છે ને પછી હોરા તો સો એટલે મારે શું સા નહીં પીવાનું? નહીં પીવાની. લાવો. અરે ટીલા, તને તળેલું ખાવાની ના પાડી છે ડોક્ટરે. આ 2-3 દિવસ ઝાડે ભલામણા એટલું ન ખવાય મુદ્દે. એટલે મારે લગ્ન થાય છે એટલે હું મારે ખાવું નહીં. એ મમરા સેવ મમરા ને એવું ખાઈ લેવાનું, હલકો ખોરાક. એટલે પણ આવા થોડા હોય લગ્ન થાય એટલે મારે ખાવાનું જ નહીં એવું કોઈ મુદ્દે બકા પાછા. આવું ક્યાંય મેં ભાડ્યું નથી. એટલે ભાઈ આ એને હું પછી સમજો બપોરે ખાવાનું થાય ને ત્યારે દાળ ભાત ખાઈ ઓલી વહુ આવે ને, વહુ આવે બે માણા ખાઈ ગયો ને
તાહું મારે ભૂખ્યું રહેવું. હા જે આ વાતે કાંઈ હતા કે ભલા મને ભાઈ હું શું કહું છું એક તો માંડ 40 વર્ષે થયું છે આજ આખો દી વરરાજાને ખાવાનું જ ન હોય એને કાકા ના બરાબર છે ભૂખ્યા પેટે રહેવાનું પછી દુલ્હનની હારે આ જમવાનું કયા છોકરામાં લખ્યું છે ખાવાનું નહીં? અરે આવો નિયમ હોય પૂછો અમે બે લગ્ન કરવા ગયા તા ને તો મારી બાએ મને પાણી નહોતું આપ્યું પછી અમે બે હારે જઈમાં ત્યારે પાણી પીધું આ સવારમાં જ્યારે હું જાગું ને હા. 5 રોટલા ઉલાળે જાઉં છું, બપોરે 10 રોટલા, સાંજે 15 રોટલા, એવો તો મારો ખોરાક છે. આ તો તમે ઘસીને ના પાડો પણ ખાવાનું. તમે ખાવ એનો વાંધો નથી હું કાયમ નથી ઘડી દેતી સાય નહીં પીવાનું. પણ હું તો 40 વર્ષે માંડ પીસ ન પીવો તો વધારે ભલે 40 વર્ષે વાળા પણ સાય નહીં ના પાડે, ખાવાય ના પાડે. તમારે હું ખાવું? એટલા બધા રોટલા નહીં ખાતો થોડા ઘટાડી નાખજે આ શું કરવા? ઓલી વિદેશી બૈરું આવવાનું છે ને એ એટલા રોટલા ઘડી જ નહીં શકે પછી એની માએ એમ શીખવાડ્યું જ ન હોય રોટલા કરવાનું. પાછો હતો એમને એમ થઈ જાય છે છતાં ખોરાક ઘટાડો તો વાંધું જેવું છે ના, મારે પડવું છે. આ ખોરાક જ ઘટાડી દઉં. હા સવારે બપોરે સાંજે એને કેમ ને વિદેશમાં બધા એક રોટલી જ ખાતા હોય ત્યાં કાંઈ બધાય દળ ન ખાય તમારે તો કંટ્રોલ જ કરવું પડશે કાંઈ વાંધો નહીં, હાલો ખોરાક ઓછો કરી નાખી. ખોરાક ઓછો કરતા રહેશે ને. હા એ રહેશે હું શું કહું થોડીક ખા આપી દઉં દઈ દ્યો હવે ન દેવાય પણ સમજતા જ નથી કોઈનું પી લો આપણે ઓય પોતાવાળા આમાં કઈ નાસ્તો કરી લેજો ડીજે વાળા ભાઈ હા મારા લગ્ન છે, ઢાકા ઠીક બોલાવાની છે. તમે ભાઈ રામભાઈ જમજો હો નિરાશે હા નાસ્તો પાણી કરી લેજો વ્યવસ્થિત તમે બહુ આગે ગયા પાછા હા પકા ગામમાં તો 5 ઘર રહી જાય છે ને તો મારે આખી જિંદગી સાંભળવું થાય. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને અમને કીધું નહીં જમવાનું, એટલે તું બરોબર આંટો મારી લેજે. અલ્યા ભાઈ કાંઈ કેવું જ નહીં પડે તારે વગાડીને મોજ આવી જવી પડે બધાય. એટલે મગનભાઈ ડીજે એવું જ વગાડવાનું હોય. આપણા કુટુંબમાં લગ્ન છે ભલા મને મોજ આવી જાય એવું વગાડવાનું આપણે. ભાઈ ટીહરાભાઈના લગ્નમાં આમ જો અરે જમાવટ બોલાઈ દીધી હારું આપણે ભાઈ, કા ભાઈ? એમાં ના હોય. જો ગોટિયા તને ખબર છે ને તું કુટુંબનો માણસ છો એમ બીજે કાંઈ ઓર્ડર આપ્યો નથી એટલે આમ જો ટીલાભાઈના લગ્નમાં એવું ડીજે જમાવજે ને કે જાનૈયા વાળા કાન પકડી દેવા જોઈએ અરે મોજ આવી જાય એવું વગાડી નાખો. અને મગન હા કાકા તું આમ જો ફોટામાં આમ એકે ફોટો ત્રાસો નો આવવો જોઈએ, ખાલી નો જવો જોઈએ, એવા ફોટા પાડજે ને કે આમ આમ આખી જિંદગી ભર યાદ રહે. કા પક્કા? એમાં નો કેવું પડે કાકા. હા પૂછ પક્કા ને. હા, એટલે જ તમને ઓર્ડર આપ્યા છે આમ જો પકાભાઈ હા આ ધંધો હજી હમણાં ચાલુ કર્યો હો હે? ભાઈ. મુહૂર્ત આપણે ઘર નથી જ તે. નો અમારેથી જ ચાલુ કર્યું, મેં આજે જ મુહૂર્ત કર્યું. અરે તમ તારે આમ જો કાંઈ આપણે તને તમ તારે રાજી કરશું કાંઈ હાવ આપણે મુહૂર્તમાં કાંઈ હાવ મફતમાં નહીં કરાવી. કા પક્કા? મગનભાઈ હું કહું તમે છે ને ફોટા પાડવાના એના ફોટા પાડજો, તમારે ડીજે વગાડવાનું એના ડીજે વગાડજો, બાકી ઘરના જ લગ્ન છે ટાઈમ મળે ને એટલે ડિસ્કો કરી જવાનો. એમાં હું પકાભાઈ કહું હા ઘડીક ફોટા પાડવાનું હોય ને ચાલે કે બધા દાંડિયા ને બધા હું ફોટા પાડી લઈને હું પછી પાછો ડિસ્કો કરવા પૂજી જ પડી. પડવાનું હા હા આપણે ઘરના ભાઈ મગન જોશું ડિસ્કો કરવા. હું ઘરના જ લગ્ન છે